કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું બધાના હૃદયમાં વસેલો છું. અને સાહેબ ખરેખર આ બાંટાવાળા રામધૂન ટીમ એ બધાના ખરેખર હું તો વંદન કરું છું. કારણ તમે અહીંયા જે માહોલ ઊભો કરો છો, એ માહોલ જ્યારે રામધૂન તમે ચાલુ કરો એ વખતે અહીંયા અયોધ્યા ખડી થઈ જાય, રાધે રાધે કરો એ વખતે અહીંયા ગોકુળ ઊભું થઈ જાય. અને ખરેખર કે ગોકુળ યુ ગમતું નથી અને જમના લાગે ખારી જેર, પણ મારા વાલીડાની હારે વેર એ તે તો સિદ્ધને કરાયવા શામળા. એક એક જીવ અહીંયા કદાચ 70 વર્ષના વડીલોને પણ પગમાં ઠુમકું મારવાનું સાહેબ થઈ જતું જો ઈચ્છા, અને એ ઈચ્છા નાદ ધ્વનિની અંદર પણ નાદ એ પણ એક બ્રહ્મ છે. ગામડું ગામ હોય, જૂનો જમાનો હોય, કોઈ ગરીબના ઘેર લગ્ન હોય અને ઢોલના તાલે આપણી બહેનો માતાઓ ગામડા ગામમાં ગાતી હોય કે ભાઈ ઢોલીડા એ તું મારો વીર, એ આજ માર ઢોલ વગાડે હોરાજ. આવું જયારે ગીત ઉપાડે ને કદાચ કોઈ ખેતરમાં કોઈક બેન દાંતરડું લઈને ખેતરમાં દાતી હોય ને તો સાહેબ જે નેળિયું કહીએ ને તો નેળિયામાં પણ 1 મિનિટ ઊભી થઈ જાય. એ આ ધ્વનિ ને નાદમાં તાકાત છે. આ બાંટાવાળા ટીમ આજે રામધૂન, કૃષ્ણધૂન, રાધે રાધે જેટલી વાર બોલાવ્યા છે, માટે ફરીથી મને તો ઈશ્વર પ્રભુ બહુ યાદ આવે સાહેબ. મારે ઘણી વાર મુલાકાત થઈ છે એમની રામધૂનમાં, મેં પણ હાજરી આપી છે સાહેબ. આ આખા પંથકમાં જે વખતે રામ સબરીને મળવા માટે જતા હતા અને એ વખતે લખનને ખબર નહોતી કે આપણે ક્યાં જઈએ છીએ, પણ હાંકડી એમ કહેવાય કે જંગલની અંદર પગદંડી હતી અને પગદંડી જાતી વખતે લક્ષ્મણને જે જંગલના ઝાડવા હતા ને એના ડાળીઓ માથામાં અડતી હતી, તો લક્ષ્મણ એકવાર ઊભા રહી ગયા અને એમણે ભગવાનને પૂછ્યું, પ્રભુ આપણે ક્યાં જઈએ છીએ? તો લખન આપણે એક માતાને મળવા જઈ રહ્યા છીએ, પણ પ્રભુ મારે એક વાત પૂછવી છે. તો કે શું? હું જે તમારી આગળ ચાલુ છું, આ વનની જે ઝાડવા છે ને, ઝાડવાની ડાળીઓ મને અડે છે, એ ડાળીઓ મને માથે અડે ને એ વખતે મારા કાનની નજીક એના પાંદડાઓમાંથી મને રામ રામ શબ્દ સંભળાય છે. આ શબ્દ ક્યાંથી આવે છે? અને એ વખતે રામે કીધું હતું કે રામ, જે શબરી માતાએ રામ શબ્દને ઉપાડ્યો છે ને, એ રામ રામ શબ્દ આ જંગલના ઝાડવાના પાંદડામાં પણ બોલી રહ્યો છે. આ નાદની તાકાત છે. ઈશ્વર પ્રભુએ એ કામ કર્યું છે. એટલે તો હવે આપણી વચ્ચે નથી એમ કહેવાય જ નહીં. એક નાના સ્વરૂપને છોડીને વિરાટ સ્વરૂપે આપણી વચ્ચે હાજર છે. એટલે ફરીથી આપની ટીમને આ કાર્ય સાહેબ, આ મોટો મહાન યજ્ઞ છે, એને ચાલુ જ રાખજો. મારી તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. અને બીજી એક વાત કરી દઉં કે આજે મોહનભાઈ જગાણીયાએ, અને મોહનભાઈની સીધી સાદી ઓળખાણ કે પાઘડી વાળા સાહેબ. પાઘડી છે ને એ આપણે જગતની અંદર જોઈએ છીએ. કોઈ પણ માણસનું આપણે એમ કહીએ કે 2 જગ્યાએ માણસની આબરૂ હોય, એક એના નાક ઉપર ને એક એની પાઘડીમાં. આપણે સમાજમાં એની કિંમત કરતા હોઈએ છીએ. તો મોહનભાઈએ ભલે આખી જિંદગી પાઘડી પહેરી, પણ એ પાઘડીને આજે એમણે સાર્થક કરી બતાવી છે સાહેબ. એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. એટલે મને હું માનું છું ત્યાં સુધી આ ગણેશપુરા ગામને બીજી વાર જમાડે છે ને, પેલું કંઈક કઢાયું શું વધાયું હતું, હા, તો એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો જે રામધૂનનો માહોલ છે એ પ્રસંગે મને સાહેબ આ પાટીદાર સમાજે મને ખૂબ અપનાવ્યો છે. જીત દેખુતી તું, મને બધા મારા દેખાય છે, એટલું બધું મને પ્રેમ આપ્યો છે. એટલે ફરીથી આપ સૌનો આભારી છું. વિશેષ ન બોલું, કારણ કે આજના પ્રસંગે રામધૂન, અને એમાં આવા યુવાનો જે રામધૂન બોલે છે ને સાહેબ, એટલે મને અંદરથી ઉભરા આવે છે. કારણ કે આપણા બધામાં એક માન્યતા છે, ધોળા થાય પછી ભક્તિ કરશું સાહેબ. જ્યાદિન વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય, વિદુર કહે દૂત રાષ્ટ્ર કો વંદ્યકાલ સો હોય. જે દિવસે વિદ્યા, ધન કે યશ, આ ત્રણની જો કમાણી ન થાય આખા દિવસમાં, કાં તો વિદ્યા કમાવી,
કો તો ધન કમાવો, અને એ બે ના બને તો યશ કમાવો. અને આ ત્રણેયમાંથી એકે ના કમાઈએ ને તો એ આપણો દિવસ વાંજ્યો ગયો, એવું ધૃતરાષ્ટ્રને એમના ભાઈ વિદુરજીએ કીધું. તો જીવનની અંદરથી અને ભક્તિ કરવા માટે તો સાહેબ કોઈ ઉંમર છે જ નહીં. બચપનમાં પ્રેમ કમાવાય, યુવાનીમાં પૈસો કમાવાય, પ્રૌઢ અવસ્થાની અંદર પુણ્ય કમાવાય, પણ ભક્તિ કમાવા માટે તો જન્મના પહેલા દિવસથી જ કોઈ સમય નક્કી નથી, એ ગમે ત્યારે કમાઈ શકાય. એટલે ફરી મારી વાણીને વિરામ આપી, આપ સૌએ મને બોલાવ્યો, મને આ પરિવારે મને આમંત્રણ આપ્યું, ખૂબ ધન્ય થયો છું. જય સચ્ચિદાનંદ, જય શ્રી રામ, રાધે રાધે.